નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું બધાનું ફરી વખત હાર્દિક સ્વાગત છે। તો ગયા લેક્ચરની અંદર આપણે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય ધોરણ 12 આર્ટ્સની અંદર સમાજશાસ્ત્રની અંદર આ એક યુનિટ આપણો ઘણા સમયથી અધૂરો હતો। એ પાઠની અંદર આજે આપણે આગળ ચાલવાના છીએ। તો હવે ફટાફટ શરૂ કરી દઈએ। તો ગયા લેક્ચરની અંદર આપણે જે વાત કરી હતી એની અંદર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટની જે એક આદિવાસી સંસ્કૃતિની જે વ્યાખ્યા છે, એટલે કે જે અર્થ છે, એ અર્થ વિશે આપણે ચર્ચા કરતા હતા। તો ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટની જે આખી વ્યાખ્યા છે ફરી વખત જોઈ લઈએ કે પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવવું। સમજો, પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતોને મહત્વ આપતી સામૂહિક ઉત્સવો, ઉજવણી, નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ। તો આદિવાસી સંસ્કૃતિ જે છે એ આદિવાસી સંસ્કૃતિ એક અલાયદી સંસ્કૃતિ તરીકે આપણે જોઈએ છીએ। જેમ કે આપણે શરૂઆતની અંદર જે છે એ ભારતીય સંસ્કૃતિના જે સ્વરૂપોની વાત કરી હતી, તો ભારતીય સંસ્કૃતિના મુખ્ય 3 સ્વરૂપો આપણે જોયા હતા, બરાબર છે। તો એક જે છે પ્રશિષ્ટ, કે તમે આપણે જેને કહીએ છીએ પ્રશિષ્ટ સંસ્કૃતિ અથવા તો ભદ્રવર્ગી અથવા તો માર્ગી પરંપરા તરીકે આપણે ઓળખીએ છીએ। પછી છે દેશી પરંપરા અથવા તો લોક સંસ્કૃતિ, અને ત્રીજો જે ભાગ હતો એ આદિવાસી સંસ્કૃતિ। તો આદિવાસી સંસ્કૃતિ જે છે એ આદિવાસી સંસ્કૃતિ કઈ રીતે અલગ પડે છે, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે સમાજશાસ્ત્રીઓ જે છે પોતે એક એવું પણ મત એ આપણી સમક્ષ મૂકતા હોય છે કે જે લોક સંસ્કૃતિ અથવા તો દેશી પરંપરા છે એ પરંપરાને મળતી ભળતી આવતી સંસ્કૃતિ કઈ છે, તો કે આદિવાસી સંસ્કૃતિ। હવે આ આદિવાસી સંસ્કૃતિ છે એ આદિવાસી સંસ્કૃતિના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે, અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ એના લક્ષણોની જો ચર્ચા કરીએ તો આદિવાસી સંસ્કૃતિના લક્ષણો છે। જો તો આદિવાસી સંસ્કૃતિના ટોટલ 4 લક્ષણો છે, આ ખાસ યાદ રાખજો। આ તમને જે છે 2 માર્ક્સની અંદર ખાલી એટલું પૂછી શકે કે આદિવાસી સંસ્કૃતિના લક્ષણો જણાવો। તો જો પહેલું શું છે, આપણને કદમાં નાની, વિવિધતા, વિશિષ્ટતા અને સ્વાવલંબન। હવે જો કદમાં નાની એટલે તમે સ્વાભાવિક રીતે સમજો કે આદિવાસી સમુદાય છે નાના સમૂહોમાં વહેંચાયેલો છે। હવે આ જે નાના સમૂહો છે એ સમૂહો આમ મોટે ભાગે તમે જુઓ તો ઘણી બધી પરંપરાઓ આદિવાસી સમુદાયની અંદર એ મળતી ભળતી આવતી હોય છે, કારણ કે આપણે એની પછીના પાઠોની અંદર પાછો આદિવાસી કલા સંસ્કૃતિ વિશે વિસ્તારથી વાત કરવાના છીએ। પણ અહીંયા એક આપણને ઉલ્લેખ એવો જોવા મળે છે કે ભાઈ એનું જે સમૂહ છે એકદમ કેવો છે, કદમાં નાનો છે। હવે નાનો હોવા છતાં પણ બધામાં કેવી છે, અલગ અલગ વિવિધતા જોવા મળે છે, એની પોતાની એક આગવી ઓળખ છે, એટલે કે આગવી વિશિષ્ટતા પણ ધરાવે છે, અને સ્વાવલંબી છે। સ્વાવલંબીનો મતલબ એમ થાય કે પોતાના ઉપર આધારિત હોય એવું। તમે જો દાખલા તરીકે શહેરી સમાજ છે, શહેરી સભ્યતા છે, શહેરી સભ્યતા પોતાના ઉપર આધારિત નથી। જ્યારે ગ્રામીણ સમુદાયની વાત કરવામાં આવે તો ગ્રામીણ સમુદાય અથવા તો ગ્રામીણ સભ્યતા છે પોતાના ઉપર આધારિત છે। મતલબ તમે સમજો કે ગ્રામીણ ક્ષેત્રોની અંદર જે પાયાની ચીજ વસ્તુઓ છે, પાયાની બાબતો છે, એનું તમામ ઉત્પાદન તમને ગ્રામીણ ક્ષેત્રોમાં જોવા મળે। જો હું શહેરોની હાવ નજીક છે એની ચર્ચા નથી કરતો, શહેરોની નજીક છે ત્યાં તો ધીમે ધીમે શહેરી વાતાવરણ ઊભું થતું જાય છે, જો કે એ ચિંતાનો વિષય પણ છે, બરાબર। તો હવે જો તો અહીંયા મૂળ આપણને કીધું છે કે આદિવાસી સંસ્કૃતિના મૂળ લક્ષણો કેટલા છે, 4 છે, કદમાં નાની, વિવિધતા, વિશિષ્ટતા અને સ્વાવલંબન। હવે એક મિત્રો પ્રશ્ન એ પૂછાય કે આદિવાસી કલા સંસ્કૃતિ તરીકે ચિત્રકલા અથવા તો ગીત સંગીત નૃત્ય કલા છે એ સમજાવો। તો આપણે બે સમજવાનું છે કે આદિવાસી કલા સંસ્કૃતિ છે તો આદિવાસી કલા સંસ્કૃતિના પેટા મુદ્દાઓ છે, જેમ કે ચિત્રકલા છે, ગીત સંગીત નૃત્ય કલા છે। મેં અહીંયા ટૂંકો પરિચય આપવાનો પ્રયાસ કર્યો છે, પ્લસ તમારે લખવાનું પણ આ રીતે છે, બરાબર। ઘણાને લખવાના નામ ઉપરથી થોડો કંટાળો આવતો હોય પણ યાદ તો રાખવું પડશે, બરાબર। ચાલો જોઈએ હવે। તો પહેલી બાબત આપણને કીધી કે આદિવાસી કલા સંસ્કૃતિ, સ્વાભાવિક રીતે જો કે આદિવાસી લોકો જે છે એની માટે કલા સંસ્કૃતિ એક આગવું મહત્વ અને વિશેષ મહત્વ ધરાવે છે। એટલે તમે જો એક કદાચ પ્રશિષ્ટ ભદ્રવર્ગી કે માર્ગી પરંપરા હોય, દેશી કે લોક સંસ્કૃતિ હોય, ટૂંકમાં જે કોઈ પરંપરા છે કે આદિવાસી એ તમામને પોતાની કલા સંસ્કૃતિ છે ને અલગ અલગ હોય, અથવા તો એમ કહી શકીએ કે એની કલાની સમજ કે કલાની સૂઝ છે એ અલગ અલગ સમય અલગ અલગ રીતે થતી હોય આપણને જોવા મળે, બરોબર છે। દાખલા તરીકે અમુક શહેરોનો તમે વિશ્વના શહેરોનો જ્યારે તમે અભ્યાસ કરતા હશો અથવા તો વિશ્વના દેશોનો જે અભ્યાસ કરતા હશો તો તમને આરામથી સમજાશે કે અમુક જે કલા સંસ્કૃતિ જે દેશની અંદર વિકાસ પામી હોય એના ઇતિહાસને લઈને હોય, મોટાભાગે ઇતિહાસને લઈને હોય, પણ આધુનિકતાનો રંગ છે એમાં ભળતો આપણને જોવા મળે।
જેમ કે અત્યારે આપણે સામાન્યતઃ રંગોળીની વાત કરીએ તો દિવાળીની અંદર આપણે બધા રંગોળી પૂરતા હોઈએ છીએ. તો જ્યારે રંગોળી પૂરતા હોઈએ ત્યારે પણ આપણે જાણીએ છીએ કે ભાઈ એની અંદર પણ આધુનિકતાના રંગો છે આજે આવી ગયા છે. આપણે અવનવી ડિઝાઇન્સ પાડીએ છીએ. શરૂઆતની અંદર અમુક વાતો જ હતી, પણ અત્યારે તમે જો મિકી માઉસથી માંડીને ઘણી બધા એવા કાર્ટૂનિસ્ટ ચિત્રો આવી ગયા. ફિલ્મના જે કોઈ અંડરમાં ટૂંકમાં કોઈ સિરિયલ અથવા તો કોઈ એમ કહીએ કે ઇન્ટરનેટનું મહત્વનો કોઈ એવો મુદ્દો ચાલતો હોય તો એ બધી બાબતોની અંદર જાગૃતતા પણ મહત્વની થાય છે અને સાથે સાથે કલાની સૂઝ પણ છે. પણ આદિવાસીઓ માટે શું છે જો તો કે આદિવાસીઓ જે કામ કરે છે તે સરળ અને સ્વાભાવિક હોય છે. બરોબર છે. કેમ તો કે તેઓ કળાને સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી. તેઓ માટે તો એ જીવનનું શું હોય છે? અભિન્ન અંગ હોય છે. તો આદિવાસી કલા સંસ્કૃતિ છે. અહીંથી એક સવાલ પૂછાશે માર્ક્સ 2 માટે. હવે તમને ખાસ યાદ રાખવાનું, જો તમને એમ પૂછ્યું હોય કે આદિવાસી સંસ્કૃતિના લક્ષણો તો આ 4 આવે, પણ તમને એમ કીધું હોય કે આદિવાસી સંસ્કૃતિના શબ્દાઓ મૂકી દે, આદિવાસી સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો સમજો. આદિવાસી સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણો પૂછે તો વિશિષ્ટ લક્ષણો કયા કયા છે? પહેલું માધ્યમ, સાધનો, પ્રક્રિયા, ઉપયોગ, શિક્ષણ, જીવન તત્વ, સાતત્ય, સહવાસ અને વિજ્ઞાન. તો આવા 9 વિષયો થાય છે. અથવા તો એમ કહી શકીએ કે કલા સંસ્કૃતિ જે કાંઈ એ જે ચિત્રકલા કરે છે, ગીત સંગીત નૃત્ય કલા કરે છે, અથવા તો માટીકામ કલાની અંદર, તો આ એની અંદર જે છે આ બધા તત્વોનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો જોવા મળે. પછી આપણે એને સમજશું, પણ પહેલા તમે યાદ રાખી લો, માર્ક્સ 2 માટે સવાલ પૂછાય કે આદિવાસી કલા સંસ્કૃતિ છે એના વિશિષ્ટ લક્ષણો કયા કયા છે? તો મારી યાર જ બોલી જાવ. પહેલું છે માધ્યમ, સાધનો, પ્રક્રિયા, ઉપયોગ, શિક્ષણ, જીવન તત્વ, સાતત્ય, સહવાસ અને વિજ્ઞાન. તો આ 9 ટોપિક છે. તો એમ તમે યાદ રાખી શકો આને ક્રમની અંદર. બરાબર. ચાલો હવે એની અંદર જે પહેલો પોઈન્ટ આપણો જે પડે છે આદિવાસી કલા સંસ્કૃતિ તરીકે ચિત્રકલા સમજાવો. તો ચિત્રકલાની અંદર તમારે પહેલો પોઈન્ટ યાદ રાખવાનો જે ખરેખર આદિવાસી કલા સંસ્કૃતિની શરૂઆતમાં આવે છે, પણ આપણે ચિત્રકલામાં પહેલા મૂકી દેવાનો કે આદિવાસીઓ જે કામ કરે છે તે સહજ અને સ્વાભાવિક હોય છે. તેઓ જો અહીંયા મેં લખ્યું છે તેઓ કળાને સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી, પરંતુ તેઓ માટે તે જીવનનું શું છે? અભિન્ન અંગ છે. તો આમ જોઈએ તો તેઓ માટે જીવનનું અભિન્ન અંગ છે, બધા માટે જીવનનું અભિન્ન અંગ છે. પણ આદિવાસી કલા સંસ્કૃતિ પોતાની સહજ છે અને આપણને પહેલા તેમ કીધું કે સ્વાવલંબી છે, અને બીજું શું છે એમાં વિશિષ્ટતા અને વિવિધતા પણ જોવા મળે છે. તો એની જે કલા સંસ્કૃતિ છે આદિવાસીઓની એ આપણા કરતા તદ્દન અલગ હોવાની. તો હવે જોઈએ આપણે તો કે આદિવાસી ચિત્રકલા પણ પોતાની વિશિષ્ટ પ્રદાનને કારણે સમગ્ર વિશ્વમાં અને અલગ અલગ સંસ્કૃતિમાં અલગ રીતે જાણીતી બની છે. તો હવે અહીંથી આદિવાસી કલા સંસ્કૃતિની અંદર મહત્વનો ટોપિક ફરી વખત રિપીટ મારીએ. પ્રખ્યાત આદિવાસી ચિત્રો જેમ કે રાઠવાના પિઠોરાના ચિત્રો, ચૌધરીના નવાના ચિત્રો, કુંકણીના પસલીના ચિત્રો, ભીલોના ભારાડીના ચિત્રો અને ભીલગરાસિયાના ગોત્રજના ચિત્રો. તો આ મહત્વના અને પ્રખ્યાત ચિત્રો છે. અને આવી ચિત્રકલા જે છે આપણને અલગ અલગ ઠેકાણેથી અથવા તો પ્રાચીન અવશેષો અથવા અત્યારની જે આદિવાસી કલ્ચર ધરાવે છે એવા વિસ્તારોની અંદર આપણને ક્યાંક ને ક્યાંક જે છે એ જોવા મળતા હોય છે. બરાબર. ચાલો તો અહીંથી આ સવાલ જે છે શરૂ થયો. તો આદિવાસીઓ જે કામ કરે છે તે સરળ અને સ્વાભાવિક હોય છે. તેઓ કળાને સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી. તેઓ માટે જીવનનું અભિન્ન અંગ છે. અને આદિવાસી ચિત્રકલા પણ પોતાના વિશિષ્ટ પ્રદાનને કારણે જાણીતી બની છે. પ્રખ્યાત આદિવાસી ચિત્રો ફરી વખત હું રિપીટ મારીશ. રાઠવાના પિઠોરાના ચિત્રો, ચૌધરીના નવાના ચિત્રો, કુંકણીના પસલીના ચિત્રો, ભીલોના ભારાડીના ચિત્રો અને ભીલગરાસિયાના ગોત્રજના ચિત્રો. હવે આખી એક પ્રોસેસ આપણને સમજાવવા માંગે છે કે અહીંયા જે આપણને પહેલું કીધું કે રાઠવાના પિઠોરાના ચિત્રો. બરોબર. તો હવે તમે અહીંયા જુઓ કે આ બધી જે પ્રક્રિયા આપણને કીધી આદિવાસી કલા સંસ્કૃતિ છે એના વિશિષ્ટ લક્ષણો છે. હવે એ વિશિષ્ટ લક્ષણો છે એ વિશિષ્ટ લક્ષણોનો કેવી રીતે એ પોતાના જીવનની અંદર ઉપયોગ કરે છે, અથવા તો એને જ્યારે વિશિષ્ટ લક્ષણો તરીકે આપણે જોઈએ છીએ ત્યારે કેવી રીતે એ વધુ આપણે એનો ઉપયોગ થતો જોવા મળે. તો એમાં એક ચિત્ર અહીંયા વાત કરે છે કે ભાઈ ચિત્રકલા તમારે સમજવી હોય તો એ ચિત્ર કેમ દોરે છે સમજવું પડે. જેમ કે રાઠવા જે આ જે છે ને આ બાજુ જે તમે જો રાઠવાના, ચૌધરી, કુંકણી, ભીલો અને ભીલગરાસ છે, આ બધી આદિવાસી પ્રજાતિઓના નામ છે અને આ એના શું છે? ચિત્રોના નામ છે. તો એમાંથી આપણે રાઠવા લોકોનો જે પિઠોરાનું ચિત્ર દોરાય છે એ ચિત્ર કેવી રીતે દોરાય છે તો એની આખી એક પ્રક્રિયા આપી છે, આખી એક પ્રોસેસ આપી છે. એ આપણે ક્રમમાં યાદ રાખવાની છે. બરોબર. પોઈન્ટ ટુ પોઈન્ટ. તો પહેલો છે તો કે રાઠવા લોકોના ઘરની દિવાલ પર જે ચિત્ર થાય છે જે દેવ પિઠોરો ચિતરાય છે. પહેલું યાદ રાખવાનું, આ દેવનું નામ છે પિઠોરા. બરોબર. ફરી વખત રાઠવા લોકોના ઘરની દિવાલ પર
જે ચિત્ર થાય છે, જે દેવ પીઠોરો ચિત્રાય છે તેની સાથે તે જીવન ગુજારે છે, એટલે કે જીવન પસાર કરે છે, બરાબર। તો એક પ્રોસેસ થઈ। બીજું કે બધા ભેગા મળીને ચિત્રે છે, બધા ભેગા મળીને ચિત્રે છે। ચિત્ર કરે ત્યારે ઉપવાસ કરે છે, ચિત્ર કરે ત્યારે ઉપવાસ કરે। આપણે કેમ દિવાળીની સાંજ હોય ને રંગોળી દોરતા અમુક લોકોને આવડતું હોય તો એ રંગોળી દોર્યા કરે ને આપણે આડોવાળો કલર પૂરતા હોઈએ, પણ આ એવું નથી। અહીંયા પોતાની રીતે બધા જ જે છે એ બધા ઉપવાસ કરે છે અને બધા ભેગા મળીને ચિત્ર છે એ ચિત્રે છે। ફરી વખત તો રાઠવા લોકોના ઘરની દિવાલ પર જે દેવ ચિત્રાય છે, જે દેવ પીઠોરો ચિત્રાય છે, બધા ભેગા મળીને ચિત્રે છે। ચિત્ર કરે ત્યારે શું કરે છે? ઉપવાસ કરે। જો ચિત્ર કરે છે ત્યારે શું કરે છે? ઉપવાસ કરે છે। બધા ભેગા મળીને તો ચિત્રે જ છે। વળી ચિત્ર કરતા પહેલા જો શું કીધું? વળી ચિત્ર કરતા પહેલા 7 લીપણ કુંવારી કન્યા કરે છે। હવે લીપવું એટલે શું? તો કે ભાઈ આપણી જે સંસ્કૃતિ છે એની અંદર તો હવે બધું ચૂનો ના અંતે બધું આવી ગયું, સિમેન્ટ આવી ગઈ, પણ હજી ગ્રામીણ ક્ષેત્રોની અંદર જાઓ તો ઘણા બધા ઘરોની અંદર તમે જે છે છાણમાંથી જે છે ગોબરમાંથી આખી આ રીતે ગાર કરવાની હોય તો એને શું કહેવાય? લીપવું। તો લીપી દે એટલે એની જે સપાટી છે ને એકદમ કેવી થઈ જાય? તો કે આની જેવી બોર્ડ જેવી સોફ્ટ થઈ જાય, તો એની પર ચિત્ર છે એ તમે ચિત્રી શકો। તો એ રીતે તો વળી ચિત્ર કરતા પહેલા 7 લીપણ કુંવારી કન્યા દ્વારા કુંવારી કન્યા કરે છે। સંગીત નાચ ગાન સાથે ચિત્ર બને છે અને ચિત્ર એ સમૂહ જીવનનું શું છે? અભિન્ન સમૂહ જીવનનું ઉત્સવ રૂપ તત્વ છે। સાથે સાથે હવે તમારે યાદ રાખવાનું છે કે તેઓના ચિત્રમાં કોણ કોણ આવે? તો આવો સવાલ પણ પૂછાય તો કે ભાઈ રાઠવાના પીઠોરાના ચિત્ર જે દોરે છે એની અંદર શું શું આવશે? તો રાઠવાના ચિત્રો જે પીઠોરાનું ચિત્ર છે એની અંદર શું આવશે? તો કે ચિત્રમાં દેવો આવે, રાજા આવે, ખેડૂત આવે, ઝાડપાન આવે, સૂરજચંદ્ર, જીવડા, પશુ પક્ષી સૌ આવે અને એમાં ભપકાદાર રંગો પૂરાય છે। તો આટલી પ્રોસેસ થઈ। ફરી વખત રાઠવા લોકોની ઘરની દિવાલ પર જે ચિત્ર થાય છે, જે દેવ પીઠોરો ચિત્રાય છે તેની સાથે તે જીવન ગુજારે છે, બધા ભેગા મળીને ચિત્રે છે, ચિત્ર કરે ત્યારે ઉપવાસ કરે છે। વળી ચિત્ર કરતા પહેલા કેટલા લીપણ? 7 લીપણ કુંવારી કન્યા કરે છે। સંગીત નાચ ગાન સાથે ચિત્ર બને છે। ચિત્ર એ સમૂહ જીવનનું ઉત્સવ રૂપ તત્વ છે। તેના ચિત્રોમાં દેવો આવે, રાજા આવે, ખેડૂત આવે, ઝાડપાન આવે, સૂરજચંદ્ર આવે, જીવડા, પછી પશુ પક્ષીઓ સૌ કોઈ આવે અને છેલ્લે એમાં ભપકાદાર રંગો પૂરાય છે। તો આ છે એ શું થયું? તો કે આદિવાસી ચિત્રકલા। તો આ એક પૂરો થયો કે આદિવાસી કલા સંસ્કૃતિ એટલે કે ચિત્રકલા સમજાવો। હવે એક બીજો મુદ્દો એક જોઈએ આપણે, ગીત સંગીત અને નૃત્ય કલા। ચાલો જોઈએ। કોઈ પણ સમુદાય હોય, ચલો હવે ઈ આપણી પ્રશિષ્ટ સંસ્કૃતિ હોય અથવા તો આપણે એમ કહી શકીએ કે ભાઈ દેશી પરંપરા છે, તો દેશી પરંપરાની અંદર પણ પોતાની સંગીત કલા નૃત્ય છે જ તે। એમ આદિવાસી સંસ્કૃતિ છે એ પોતે સ્વાવલંબન ધરાવે છે, પોતાના પર આધારિત। તો સંગીતના સાધનો પણ પોતે જ બનાવેલા છે ને, તો સંગીતના સાધનો પોતાની રીતે બનાવેલા છે એટલે કોઈ પણ સમુદાય માટે સંગીત કલા ખૂબ જ અગત્યનું, જીવનમાં ઉલ્લાસ પૂરવાનું અને જીવનની અંદર ઉમંગ ભરવાનું કામ છે ને ઉત્સવો કરતા હોય છે। અને ઉત્સવો સમાજ જીવન માટે બહુ જરૂરી છે, બરોબર। આ તો અત્યારે પરિસ્થિતિ આપણી થોડીક વણસી છે, આખી કોરોનાની સ્થિતિ છે જે કાંઈ છે એના કારણે અમુક ઉત્સવો આપણે 2 વર્ષથી સમાન રીતે ઉજવી નથી શક્યા, પણ ઘરે ને ઘરે છીએ એક ઉત્સવ જ છે, સમજો। પણ આમે એમ થાય કે ભૂખ્યા ભજન ન થાય, પણ મેઇન વસ્તુ તમે જુઓ કે ભાઈ એને પોતાનું ઉલ્લાસનું એક માધ્યમ છે। ચાલો જોઈએ। તો આદિવાસી સંગીત કલામાં તેઓના સંગીતના જુદા જુદા વાદ્યોનું ખૂબ વિશેષ મહત્વ છે। બધાના અલગ અલગ વાદ્યો છે કારણ કે વિશિષ્ટતા છે આદિવાસી સંસ્કૃતિ। તો આવા વાદ્યો શેમાંથી બનેલા હોય? તો કે લાકડાના હોય, ચામડાના હોય, હાડકાના હોય, એના બનેલા હોય, તો ઘણી વખત અમુક ધાતુઓનો પણ ઉપયોગ થયો હોય। તો એની અંદર આવા 3 સાધનોની વાત કરે છે, ચર્મ વાદ્યો છે, સુશીર વાદ્યો છે અને તંતુ વાદ્યો છે। હવે આપણે જોઈએ ચર્મ એટલે શું થાય? તો કે ચામડામાંથી બનાવેલા હોય ને ચર્મ વાદ્યો કહેવાય। સુશીર વાદ્યો એટલે કે જેને ફૂંક મારીને અથવા તો હવા ભરીને, બરાબર, આપણે શંખ નથી વગાડતા તો હવા ભરીએ છીએ આપણે, તો એને શું કહેવાય? સુશીર વાદ્યો। અને તંતુ વાદ્યો એટલે તો કે તેની પર તમે આંગળી દ્વારા કે કોઈ સળી આંગળી પર બાંધી સળી દ્વારા તમે એને ઘસો એટલે રણકાર ઉત્પન્ન થાય, એટલે કે તારના, બરાબર, જેમાં તાર ફિટ કરેલા હોય તો એવા વાદ્યો। તો ચર્મ વાદ્યો, સુશીર વાદ્યો અને તંતુ વાદ્યો। તો આવા જે વાદ્યો છે એનો ઉપયોગ છે વિશેષ કરતા હોય છે, જેમ કે ચર્મ વાદ્યોમાં ઢોલ છે, ડોગરું છે અને નગારું છે। સુશીર વાદ્યોની અંદર વાંસળી, શંખ, શરણાઈ અને ભૂંગળ। તો ભૂંગળ છે ને બહુ મોટું આવે, એકદમ બહુ મોટું હોય। તો કે શરૂઆતની અંદર જ્યારે ભવાઈ કરવામાં આવતી, ભવાઈ, તો ભવાઈ છે ને એને શું કહેવાય? તો કે ભાવ પ્રધાન નાટકો। તો સાહેબ ઠાકરનું નામ છે એ મોખરે છે એની અંદર ભવાઈ લખવાની અંદર।
તો ભવાઈની શરૂઆત હંમેશા શેનાથી કરવામાં આવતી? તો કે ભૂંગળથી કરવામાં આવતી, બરાબર. તો એ ભૂંગળની વાત કરે છે. પછી તંતુવાદ્યોમાં તંબુરો છે, સારંગી છે, બોર છે, બરાબર. બોર એટલે ખાવાના બોરની પણ અવડું અમથું આવે સાધન આખું, તો એ તંતુવાદ્ય છે જેની અંદર તંતુ જોડાયેલા. આ સિવાય કેવા કેવા છે? તો કે આ સિવાય જે છે ડોબરું છે, ત્રાંસા છે, મંજીરા છે વગેરેનો સમાવેશ છે એમાં કરી શકીએ. તેઓ સામૂહિક નૃત્ય પણ કરે છે, જેમ કે ઘેરૈયા નૃત્ય છે. પછી ખાસ યાદ રાખજો, ડાંગ જિલ્લાનું તારફા નૃત્ય, ડાકણી નૃત્ય અને ડોબરું નૃત્ય, બરાબર. તો આદિવાસી સંસ્કૃતિ જે છે, અથવા તો એમ કહી શકીએ કે ગીત સંગીત નૃત્ય કલાની અંદર બહુ વિશેષ પ્રદાન છે, અને આ એના મહત્વના શું છે? તો કે નૃત્ય તરીકે ઓળખવામાં. તો ચાલો ફરી વખત જોઈ લઈએ ગીત સંગીત નૃત્ય કલા. તો ખાસ આ બે પોઈન્ટ તો તમને ખબર છે કે વાદ્યોનું વિશેષ મહત્વ જોવા મળે છે. આ વાદ્યો શેના બનેલા હોય? તો કે લાકડાના, હાડક્યાના અને ચામડાના બનેલા હોય. તો ચર્મ વાદ્યમાં ઢોલ છે, ડોબરું છે, નગારું છે. સુશીર વાદ્યમાં વાસળી, શંખ, શરણાઈ અને ભૂંગળ છે. તંતુ વાદ્યમાં તંબુરો, સારંગી ને બોર છે. આ સિવાય ડોબરું, ત્રાસા અને મંજીરા વગેરેનો સમાવેશ થાય છે. સમૂહ નૃત્ય કરે છે, જેમ કે ઘેરૈયા નૃત્ય છે, જેનું ગીત છે અમે સૌ આજ બન્યા ઘેરૈયા હો હો. તો એ જે છે ઘેરૈયા નૃત્ય છે. પછી ડાંગ જિલ્લામાં તારફા નૃત્ય છે, ડાકણી નૃત્ય છે, ડોબરું નૃત્ય વગેરે. તો આશા કરું છું તમને આ લેક્ચર છે એ સમજાણો હશે, અને ખાસ તમે આની બુક બનાવતા રહેજો, જેથી કરીને તમને પણ આમાં સરળતા રહે, સમજવામાં સરળતા રહે. અને જે કાંઈ પ્રશ્નો હોય એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.